પ્રકરણ 1 ચિત્રપદાની 1 ચિત્રપદો 1 નમસ્તે બાળ દોસ્તો, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. બાળ દોસ્તો, આજે આપણે નજીકની વસ્તુ કે વ્યક્તિ માટે વપરાતા સર્વનામો અને દૂરની વસ્તુ કે વ્યક્તિ માટે વપરાતા સંસ્કૃત ભાષાના સર્વનામો વિશે અભ્યાસ કરીશું. બાળમિત્રો, એષઃ, એષા, એતત બરાબર એ નજીકની વસ્તુ કે પદાર્થ દર્શાવવા માટે વપરાતા સંસ્કૃત સર્વનામો છે. જ્યારે સહ, સા, તત બરાબર એ દૂરની વસ્તુ કે પદાર્થ દર્શાવવા માટે વપરાતા સંસ્કૃત સર્વનામો છે. એષઃ આ પુલ્લિંગ એકવચન નજીકની વસ્તુ કે પદાર્થ દર્શાવવા માટે વપરાય છે. દાખલા તરીકે, એષઃ સુધાખંડઃ અસ્તિ, આ ચોક છે. જ્યારે સહ પુલ્લિંગ એકવચન દૂરની વસ્તુ કે પદાર્થ દર્શાવવા માટે વપરાય છે. દાખલા તરીકે, સહ દંડદીપઃ અસ્તિ, તે ટ્યુબલાઇટ છે. એ જ રીતે સ્ત્રીલિંગ એકવચન માટે એષા સર્વનામ વપરાય છે. જેમ કે, એષા ઉત્પીઠિકા અસ્તિ, આ ટેબલ છે. જ્યારે સા સ્ત્રીલિંગ એકવચન દૂરની વસ્તુઓ કે પદાર્થો દર્શાવવા માટે વપરાય છે. દાખલા તરીકે, સા પ્રતિમા અસ્તિ, તે મૂર્તિ છે. એ જ રીતે નપુંસકલિંગ એકવચન માટે એતત અને તત સર્વનામ વપરાય છે. જેમ કે, એતત વ્યજનમ અસ્તિ, આ પંખો છે. અને તત દ્વારમ અસ્તિ, તે બારણું છે. બાળમિત્રો, આ રીતે આપણે સંસ્કૃત સર્વનામો દ્વારા દૂરની અને નજીકની વસ્તુઓ કે પદાર્થોને દર્શાવી શકાય છે. તમને સમજ પડીને બાળમિત્રો? હા ટીચર. સરસ. તો ચાલો આપણે ચિત્રપદાની એક જોઈએ અને સમજીએ. એષઃ શુકઃ અસ્તિ, આ પોપટ છે. સહ મયુરઃ અસ્તિ, તે મોર છે. એષઃ શ્વાનઃ અસ્તિ, આ કૂતરો છે. સહ સિંહઃ અસ્તિ, તે સિંહ છે. એષઃ ગજઃ અસ્તિ, આ હાથી છે. સહ અશ્વઃ અસ્તિ, તે ઘોડો છે. એષા બાલિકા અસ્તિ, આ છોકરી છે. સા પ્રતિમા અસ્તિ, તે મૂર્તિ છે. એષા ઉત્પીઠિકા અસ્તિ, આ ટેબલ છે. સા સંચિકા અસ્તિ, તે ફાઇલ છે. એષા ગીતા અસ્તિ, આ ગીતા છે. સા પૂજા અસ્તિ, તે પૂજા છે. એતત વાતાયનમ અસ્તિ, આ બારી છે. તત દ્વારમ અસ્તિ, તે બારણું છે. એતત પુસ્તકમ અસ્તિ, આ પુસ્તક છે. તત ચિત્રમ અસ્તિ, તે ચિત્ર છે. એતત બસયાનમ અસ્તિ, આ બસ છે. તત વિમાનમ અસ્તિ, તે વિમાન છે. આ રીતે આપણે સંસ્કૃત સર્વનામોનો ઉપયોગ કરી નજીકની અને દૂરની વસ્તુઓ કે પદાર્થોને દર્શાવી શકીએ છીએ. તમને સમજ પડીને બાળમિત્રો? હા ટીચર. સરસ. બાળમિત્રો, આપણા પોતાનો પરિચય આપવા માટે અહમ સર્વનામ અને બીજાનો પરિચય આપવો હોય તો ત્વમ સર્વનામ વપરાય છે. જેમ કે, અહમ શિક્ષકઃ અસ્મિ, હું શિક્ષક છું. જ્યારે ત્વમ છાત્રઃ અસि, તું વિદ્યાર્થી છે. આ જ પ્રમાણે અહમ બાલિકા અસ્મિ, હું છોકરી છું. ત્વમ બાલકઃ અસ્તિ, તું છોકરો છે. અહમ યુવકઃ અસ્મિ, હું યુવાન છું. ત્વમ યુવતી અસ્તિ, તું યુવતી છે. બાળમિત્રો, આ પ્રમાણે આપણે
પોતાનો અને બીજાનો પરિચય દર્શાવી શકીએ છીએ. તમને સમજ પડી ને? હા ટીચર. સરસ. તો ચાલો હું તમને પ્રશ્નો પૂછું. તેના જવાબો તમારે સંસ્કૃત ભાષામાં આપવાના છે. મનોજ, અહીં આવ. જુઓ બાળમિત્રો, એષઃ છાત્રઃ અસ્તિ. આ વિદ્યાર્થી છે. એષઃ મનોજ અસ્તિ. આ મનોજ છે. પ્રશ્ન સાંભળો બાળમિત્રો. એષઃ કઃ અસ્તિ. આ કોણ છે? સઃ છાત્રઃ અસ્તિ. તે વિદ્યાર્થી છે. સઃ મનોજઃ અસ્તિ. તે મનોજ છે. સાચો જવાબ છે. સોનલ, અહીં આવ. ચાલો પ્રશ્ન સાંભળો. એષા કા અસ્તિ. સા સોનલ અસ્તિ. તે સોનલ છે. સા છાત્રઃ અસ્તિ. તે વિદ્યાર્થીની છે. સરસ, સાચો જવાબ છે. હવે જુઓ બાળમિત્રો, એતત પુસ્તકમ અસ્તિ. આ પુસ્તક છે. તો બાળમિત્રો, એતત કિમ? ટીચર, તત પુસ્તકમ અસ્તિ. તે પુસ્તક છે. ખૂબ સરસ, સાચો જવાબ છે. બાળમિત્રો, આ પ્રમાણે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિને દર્શાવતા પ્રશ્નો પૂછી શકીએ છીએ. બાળમિત્રો, મજા આવીને સંસ્કૃત ભાષામાં વસ્તુઓ અને વ્યક્તિઓ દર્શાવતા સર્વનામો વિશે જાણવાની? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે પણ તમારા ઘરની વિવિધ વસ્તુઓના નામ સંસ્કૃત ભાષામાં લખી લાવજો. બરાબર? આવજો.